નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં। આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનું ચેપ્ટર 13 સમરથલાલ સુરણવાળાનું સન્માન સમારંભ આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે। ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો કમેન્ટ લાઈક શેર કરી દેજો। પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને એનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનો છે। પહેલું છે, સમરથલાલે કેટલી લંબાઈનું ગાજર ઉગાડી અગાઉના બધા જ વિકલ્પો તોડી નાખ્યા? તે છે ઓપ્શન સી 3.5 હાથનું। પ્રશ્ન બીજો, સન્માન સમારંભના હોલના સ્ટેજ અને દરવાજે શેના તોરણ બાંધવામાં આવ્યા છે? તે જવાબ છે ઓપ્શન એ ભાજી અને કોથમીરના। ત્રીજો પ્રશ્ન, સમરથલાલની ઉંમર કેટલા વર્ષની છે? તે જવાબ છે ઓપ્શન ડી 60। પ્રશ્ન ચોથો, શાક માર્કેટને સુવાસિત કરવામાં કોનો ફાળો છે? તે જવાબ છે બી સમરથલાલ સુરણવાળાનો। પ્રશ્ન પાંચમો, કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે? તે ઓપ્શન છે બી ડુંગળીને। છઠ્ઠો પ્રશ્ન, રેલ રાહતના કામમાં કોણ સૌથી આગળ હોય છે? જવાબ છે ઓપ્શન ડી સમરથલાલ। પ્રશ્ન સાતમો, શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે? તો જવાબ છે ઓપ્શન એ કળશીભાઈ। પ્રશ્ન આઠમો, સમરથલાલના દાદા શાના વેપારી હતા? જવાબ છે ઓપ્શન સી સુવર્ણના। પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, સમરથલાલને ખાલી જગ્યાની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું, તે ગાજરની। બીજી ખાલી જગ્યા, સન્માન સમારંભના પ્રમુખ તરીકે ખાલી જગ્યા બિરાજ્યા હતા, તથા બકુલાલ। ખાલી જગ્યા નંબર 3, ફુલાભાઈએ સમરથલાલ ખાલી જગ્યાની હરીફાઈના ઇનામ મેળવે તેવી પ્રાર્થના કરી, તો મૂળાની। ચોથી ખાલી જગ્યા, સમરથલાલ શેઠને ફુલાભાઈ ખાલી જગ્યા વર્ષથી ઓળખે છે, તો છે 10। પાંચમી ખાલી બધા શાકમાં ખાલી જગ્યા બધાનો માનીતો છે, તો છે બટાકો। છઠ્ઠી ખાલી જગ્યાને કચુંબર અને ભજીયા થાય, તો છે ડુંગળી। સાતમી ખાલી રામ રોટલો આપવામાં ખાલી જગ્યા મોખરે છે, તો છે સમરથલાલ। આઠમી ખાલી શાક દાળ કે કઢી ખાલી જગ્યા વિના ફીકા લાગે, તો છે કોથમીર। નવમી ખાલી જગ્યા, સમરથલાલના જમાઈ ખાલી જગ્યાના વેપારી છે, તો છે જમરૂખના। દસમી ખાલી જગ્યા, બધા શાકના વેપારીઓ એકસાથે પડી ખાલી જગ્યા શાક જેવા સ્વાદિષ્ટ થાય છે, તે છે પંચકુટિયા। પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, શેઠ સુરણવાળાને પરિચય આપવા સૌપ્રથમ કોણ આવ્યું? જવાબ છે શેઠ સુરણવાળાનો પરિચય આપવા સૌપ્રથમ શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણસીવાળા આવ્યા। બીજો પ્રશ્ન, લલ્લુભાઈએ પ્રભુને શી પ્રાર્થના કરી? તેનો જવાબ છે લલ્લુભાઈએ પ્રભુને પ્રાર્થના કરી કે સમરથલાલ સુરણવાળાની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય। ત્રીજો પ્રશ્ન, બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે શું કહ્યું? તેનો જવાબ છે બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે કહ્યું કે મારો ને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે। તેઓ સુરણવાળાને, હું બટાકાવાળો, અમે બંને ફરાળી। ચોથો પ્રશ્ન, બકુલાલે સુરણવાળા શેઠને શી અપીલ કરી? તેનો જવાબ છે બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે। પ્રશ્ન પાંચમો, કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? તેનો જવાબ છે સમરથલાલ સુરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે। છઠ્ઠો પ્રશ્ન, ડાહિયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ શું કરતા રહેવાનું કહ્યું? તેનો જવાબ છે ડાહિયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેવાનું કહ્યું। પ્રશ્ન સાતમો, કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કેમ કહ્યા? તેનો જવાબ છે કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કહ્યા કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ, મરચાં અને કોથમીર વેચે છે। પ્રશ્ન આઠમો, કોથમીરના વાપરે તેને શું કહેવામાં આવે છે? તેનો જવાબ છે કોથમીર ના વાપરે તેને અક્કલનું ઓથમીર કહેવામાં આવે છે। પ્રશ્ન 9, સમરથલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે? તેનો જવાબ છે સમરથલાલના ઘરવાળા તેમને મરચા જેવા કહે છે। પ્રશ્ન 10, સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી શકે? તેનો જવાબ છે સમરથલાલના દાદા સુરણનો, તેઓ પોતે ગાજરનો, તેમના જમાઈ જમરૂખનો, શાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓનો કુટુંબ વેજીટેબલ ફેમિલી કહી હશે। પ્રશ્ન 11, સમરથલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે? તેનો જવાબ છે સમરથલાલ હવે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે। પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યમાં લખો।
પહેલો પ્રશ્ન, સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તે જવાબ છે સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા જ વિક્રમો તોડી નાખ્યા હતા. તેમણે ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન બીજો, લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે શું કહ્યું? તેનો જવાબ છે લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે કહ્યું કે સમરથલાલ સુરણવાળા આપણા શાક માર્કેટની શોભા છે. જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે, તેમ શાક માર્કેટને પણ સુવાસિત કરવામાં સમરથલાલનો ફાળો છે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. ત્રીજો પ્રશ્ન, બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે અને શા માટે? તેનો જવાબ છે બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો છે. બટાકો જેમ રીંગણ, દૂધી, કારેલા, શક્કરિયા, ટામેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે, તેમ સુરણવાળા શેઠ પણ મળતાવડા છે. મોટા માણસની લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે. સ્ત્રીઓ, પુરુષો તેમજ બાળકો સૌમાં સુરણવાળા શેઠ માનીતા છે. ચોથો પ્રશ્ન, સુરણવાળા લોકોને શીશી મદદ કરતા? તો જવાબ છે સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા. જેમ કે કોથમીર વેચનાર બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટને ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાંની ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે, તેઓ રેલ રાહતનું કામ કરતા હોય તો રામ રોટલો આપવામાં મોખરે છે. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. ફુલાભાઈ ફળસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું? તેનો જવાબ છે ફુલાભાઈ ફળસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું, સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાળા ભલે હોય, એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો તેમની ઉંમર 60 વર્ષની છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. પ્રશ્ન 7મો, પાઠના આધારે આપેલા શબ્દના નજીકના અર્થમાં સર્કલ કરી શબ્દનો વાક્ય પ્રયોગ કરો. પહેલું, માર્કેટ એટલે બજાર. તેનું વાક્ય શું થશે? તો કે હું નિયમિત રીતે માર્કેટમાંથી ઘર વપરાશની વસ્તુઓ લાવું છું. બીજું છે શાક એટલે કે પ્રતિષ્ઠા. વાક્ય, વડાપ્રધાનની શાક બીજા દેશમાં પણ હોય એ આપણા માટે ગૌરવની વાત છે. ત્રીજું છે ધરખમ એટલે કે ઘણું મોટું. વાક્ય, શાળાના આચાર્ય ટ્રસ્ટીઓની મદદથી ધરખમ ફેરફારો કરીએ. ચોથું, મળતાવડા એટલે કે મિલનસાર. વાક્ય, સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય છે. પાંચમું, પરોપકાર એટલે કે બીજાનું ભલું કરવું. વાક્ય, પરોપકાર ધર્મનું મૂળ છે, સમાજનો પ્રાણ છે. છઠ્ઠું, અપીલ એટલે કે આગ્રહભરી વિનંતી. વાક્ય, ગામના સાર્વજનિક કામો માટે સરપંચે સૌને અપીલ કરી. પ્રશ્ન 8મો, આપેલ સંવાદ બોલનારનું નામ લખો. પહેલું, સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય, એ લલ્લુભાઈ બોલ્યા. બીજું, હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે સરખાવીશ, એ છે ડાહિયાભાઈ. ત્રીજું, સમરથલાલની શાક કસ્તુરીની જેમ મહેકે છે, તે ડાહિયાભાઈ કહે છે. ચોથું, સુરણવાળા શેઠ બટાકાની માફક મળતાવડા છે, બકુલાલ કહે છે. પાંચમું, આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે, દાહિયાભાઈ કહે છે. ત્યારબાદ, હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું, તો કળસીભાઈ કહે છે. સાતમું, હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે, ફુલાભાઈ કહે છે. પ્રશ્ન 9, કૌંસમાં આપેલા કયા શબ્દ કે શબ્દ સમૂહ સમરથલાલનો દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે તે લખો. તો દેખાવ ડુંગળીના દડા જેવો, સ્વભાવ મળતાવડા, બટાકા જેવા, મરચા જેવા અને તાજી કોથમીર જેવા. ગુણ તો નિરભિમાની, પરોપકારી અને મદદગાર. કાર્યમાં તો શાક માર્કેટની શોભા, ગરીબ તવંગર સૌને બેલી, શાક માર્કેટની સુવાસિત કરવામાં ફાળો, બધાના માનીતા, નાણાં ધીરનાર, કામ મધવું. પ્રશ્ન 10, હું કોણ છું, મને ઓળખો. પહેલું, મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે, બટાકા. બીજું, ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં, ડુંગળી. ત્રીજું, હું તો નોન વેજીટેબલ છું, આદુ, મરચાં, કોથમીર. ચોથું, મને તો શાક માર્કેટની શોભા માને છે, તો સમરથલાલ સુરણવાળા. પ્રશ્ન 11, આપેલ શબ્દોને ભાષાના લાગુ પડતા વિભાગમાં ગોઠવો. તો ગુજરાતીમાં આવશે સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, ડૂલ, કસ્તુરી, મધમદાટ,
પંચકુટિયા, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી, તવંગર. જ્યારે અંગ્રેજી શબ્દમાં આવશે સ્ટેજ, હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ અને લોન. પ્રશ્ન 12 છે કોષ્ટક પૂર્ણ કરો એક વચન દર્શાવતા વાક્યનું બહુવચન દર્શાવતા વાક્ય સાથે. તો તે ઘોડો લઈને આવ્યો હતો. બહુવચન શું થશે? તેઓ ઘોડા લઈને આવ્યા હતા. હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ. તો એનું બહુવચન થશે અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. તું આજે ખુરશી પર બેસીને લખજે. તેનું બહુવચન થશે તમે આજે ખુરશી પર બેસીને લખજો. તું આજે જમીને પાછી શાળાએ જજે. તેનું બહુવચન થશે તમે આજે જમીને પછી શાળાએ જજો. તે કેળું ખાધું અને તમે કેળા ખાધા. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે? તો મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે? પ્રશ્ન 13 છે વર્ગીકરણ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને બહુવચન. પુલ્લિંગમાં આવશે કાગળ, ખાટલો અને મોહનભાઈ. સ્ત્રીલિંગમાં આવશે જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ અને ખાંડ. નપુંસકલિંગમાં આવશે ટેબલ, ઝાડ, પાણી, દૂધ ને ઘી. બહુવચનમાં આવશે પુસ્તકો, વૃક્ષો અને છોકરા. પ્રશ્ન 14 જેને લિંગસૂચક પ્રત્યય લાગ્યો હોય એવી સાત સંજ્ઞાઓ શોધીને લખો. પુલ્લિંગમાં ઓ પ્રત્યય, આંખો, કાંબળો, દરિયો, અંગૂઠો, ચાબખો, ધોળકલો, ફણગો. સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યય લાગ્યો. ખાંડણી, લંગોટી, ગાડી, શિકારી, નોકરી, ખજૂરી ને વાડી. નપુંસકલિંગમાં ઉ પ્રત્યય, સાબુ, લીંબુ, જાંબુ, ગોદડું, માથું, છોકરું ને પૂઠું. પ્રશ્ન 15 જેને લિંગસૂચક પ્રત્યય ન લાગ્યો હોય અને એવી ત્રણેય લિંગની સંજ્ઞા યાદી કરો. તો પુલ્લિંગમાં ઓ પ્રત્યય ન લાગ્યો હોય અને પુલ્લિંગ હોય તો મોર, પર્વત, સંબંધ, કાચ, લાડુ, પ્રશ્ન, પછી પત્ર, પથ્થર, પવન અને પ્રકાશ. સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યય ન લાગ્યો હોય તેવી તો કે રાત, બેઠક, ભૂખ, ઊંઘ, કમાલ, સોડમ, છાસ, ધૂળ અને આળસ છે. નપુંસકલિંગમાં ઉ પ્રત્યય ન લાગ્યો હોય તેવી તો શહેર, દૂધ, નંદનવન, નાક, દ્વાર, રાજ્ય, યંત્ર, ઉર અને શિર. પ્રશ્ન 16 ઉદાહરણ મુજબ 10 શબ્દો લખો એક વચનના. આંબો, બારણું, છાલિયું, સંબંધ, ઘરેણું, રમકડું, શીંગડું, દુશ્મન, સપના ને કુંવાર. બહુવચનમાં આંબા, બારણા, છાલિયા, સંબંધો, ઘરેણા, રમકડા, શીંગડા અને દુશ્મનો. પ્રશ્ન 17 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તારીને લખાય ખીચો ખીચ, હરીફાઈ, અભિનંદન, સ્વાદિષ્ટ, અદ્ભુત, પોલીસ, મહેક, વેજીટેબલ, માલિક અને અભિમાન. પ્રશ્ન 18 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. સ્પર્ધા એટલે કે સરસાઈ અથવા હરીફાઈ. ઇનામ એટલે બક્ષિસ અથવા ભેટ. ભવ્ય એટલે ગૌરવશાળી અથવા પ્રભાવશાળી. શોભા એટલે પ્રતિષ્ઠા અથવા આબરૂ. તરત એટલે એકદમ અથવા જટ. ભીડ એટલે ગીર્દી અથવા મેદની. મહેક એટલે ફોરમ અથવા સુગંધ. પ્રશ્ન 19 નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો. જીતનું જીતાયેલું, જીત કે વિજય. આંખો એટલે કે ભાગ્યા વિનાનો અને અખંડ. આંખો એટલે ચક્ષુ અથવા નેત્ર. પાણી એટલે જળ એટલે પીવાનો કુદરતી પ્રવાહ. પાણી એટલે હાથ. ઇનામ એટલે બક્ષિસ. ઈમાન એટલે પ્રામાણિકતા. પ્રશ્ન 20 વિરોધાર્થી શબ્દ લખો. સુગંધનું દુર્ગંધ, સ્વાદનું બેસ્વાદ, સરકારીનું બિનસરકારી, સહાયનું નિસહાય, ગરીબનું તવંગર, કાચુનું પાકું. સવાલનું જવાબ, અભિમાનનું નિરભિમાની. પ્રશ્ન 21 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું સિપાહીઓની નાની ટુકડીની નો ઉપરી એને કહેવાય જમાદાર. બીજું આગ્રહ ભરી વિનંતી એને કહેવાય અપીલ. ત્રીજું જથ્થાબંધ વેચાણ એને કહેવાય હોલસેલ. ચોથું જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક પંચકુટિયું શાક કહેવાય એને. પાંચમું સભામાં બેઠેલા લોકો એને કે સભાજન. છઠ્ઠું પૂર્વ વખતે કરવામાં આવતું રાહત કરી રેલ રાહત. પ્રશ્ન 22 વાક્ય વાંચો અને રૂઢિપ્રયોગનો અર્થ નીચે લીટી કરીને ક્રમ લખો. તો પહેલામાં આવશે પેલું વાક્ય આ રીતના ક્રમ એ લખેલા છે બરાબર 5, 3, 4, 2 ને 1.
ત્યારબાદ પ્રશ્ન નંબર 23, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું, મોઢામાં પાણી છૂટવું એટલે કે સ્વાદ કરવાની તીવ્ર ઈચ્છા થવી એટલે કે વાક્ય. દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં પાણી છૂટ્યું. બીજું, ભેંડો મારવો એટલે કે દખલગીરી કરવી. વાક્ય, મોહનલાલે રાવલ પરિવારમાં ભેંડો માર્યો, એમાં પરિવાર વિખરાઈ ગયો. ત્રીજું, ભીડ પડવી એટલે કે મુશ્કેલીમાં આવવું. વાક્ય, રોહિતના આકસ્મિક અકસ્માતથી પત્નીને ઘર ખર્ચમાં ભીડ પડવા લાગી. ચોથું, 100 વર્ષ પૂરા કરવા એટલે કે લાંબુ આયુષ્ય ભોગવવું. વાક્ય, સંત મહાત્મા 100 વર્ષ પૂરા કરીને સ્વર્ગવાસ થયા. પ્રશ્ન 24, નીચેના વાક્યો વાંચી એમાંથી સંજ્ઞા ઓળખાવો. તો વિનાયક છે, વિનાયક જમવા ગયો, તો વિનાયક છે વ્યક્તિવાચક થયું. બીજું, ચાવીનું ઝુમખું મારી પાસે હતું, ઝુમખું સમૂહવાચક છે. ત્રીજું, હું ડેરીએ દૂધ લેવા ગયો, દૂધ છે એ દ્રવ્યવાચક છે. ચોથું, પહેલો દેખાવ પર્વત, તો પર્વત છે જાતિવાચક છે. પાંચમું, એ અહિંસામાં માને છે, તો એ છે ભાવવાચક, અહિંસા એ. પ્રશ્ન 25મો, વિશેષણ અને ક્રિયા વિશેષણ ગોતવાના છે. તો પહેલામાં વિશેષણ આવશે 500, ક્રિયા વિશેષણ ભવ્ય. બીજામાં ક્રિયા વિશેષણ છે ગડગડાટથી. ત્રીજામાં વિશેષણ છે 2. ચોથામાં ક્રિયા વિશેષણ છે હોશે હોશે. પાંચમામાં છે સીધે સીધો ક્રિયા વિશેષણ. તો આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.